હાલોલ 1.70 કરોડના ખર્ચે નવીનીકરણના નામે ગામ બગીચો 1 વર્ષથી બંધ. વેકેશનમાં બાળકો જાય ક્યાં? સ્થાનિકોમાં ભારે રોષ. હાલોલમાં મનોરંજન માટેનું એકમાત્ર સ્થળ એવો ગામ બગીચો છેલ્લા 1 વર્ષથી તાળાબંધીની હાલતમાં છે. નવીનીકરણના નામે રૂ.1.70 કરોડનું ખાતમુહૂર્ત કરાયા બાદ હજુ સુધી કામગીરી અધ્ધરતામાં હોવાથી વેકેશનના માહોલમાં બાળકો અને નગરજનોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવીનીકરણની કામગીરી માટે 1 વર્ષ પહેલાં બગીચાના મુખ્ય દ્વારને તાળા મારી દેવાયા હતા, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ મુજબ કરોડો રૂપિયાની ગ્રાન્ટ છતાં અંદર કોઈ નક્કર કામ થયું નથી અને બગીચો પહેલાં કરતાં પણ વધુ બદતર બન્યો છે. હાલમાં શાળાઓમાં વેકેશન માહોલ છે, ત્યારે હાલોલના બાળકો અને વડીલો ફરવા માટે લાચાર બન્યા છે. હવે જોવાનું એ રહે છે કે તંત્રની આ આળસ ક્યારે દૂર થાય છે અને હાલોલના નગરજનોએ તેમનો બગીચો ક્યારે પાછો મળે છે.